પોરબંદર જિલ્લાના માધવપુર ગામે મારામારીની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં મારામારી કરી રહેલ આ બંનેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. માધવપુરમાં પ્રેમ પ્રકરણના મતભેદને લઈને જાહેરમાં મારામારીની ઘટના બની હતી, જેમાં માધવપુરમાં રહેતા હર્ષુખ ભીખુ વાજા હસન લુચાની અને આમદ લુચાની નામના બે શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી માર મરાયો હતો. આ હુમલામાં હસમુખ વાજાને ઈજા પહોંચી હતી, જે મામલે માધવપુર પોલીસ દ્વારા બંને શખ્સ સામે ફરિયાદ નોંધી આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા હતા, જેને કાયદાનું ભાન અપાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કામગીરીમાં માધવપુર પીઆઈ ઠાકરિયા, પીએસઆઈ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરાવી અને માફી મંગાવી હતી. આ તકે લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર.